ગુજરાતની પોસ્ટ ઓફિસોને લઈને કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યા। કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલનો દાવો છે કે છેલ્લા 2 મહિનાથી રાજ્યની અનેક પોસ્ટ ઓફિસોમાં પાસબુક, એફડી બુક તેમજ અન્ય જરૂરી સ્ટેશનરી ઉપલબ્ધ નથી, જેને કારણે નવા ખાતા અને વિવિધ બચત યોજનાઓમાં રોકાણ કરનારા લોકોને સત્તાવાર દસ્તાવેજો મળતા નથી અને માત્ર સિક્કો મારેલી સ્લીપ આપવામાં આવી છે। કોંગ્રેસે આ મામલે સરકાર અને પોસ્ટલ વિભાગ પર બેદરકારીનો આરોપ લગાવી તાત્કાલિક વ્યવસ્થા સુધારવાની માંગ કરી છે। જો કે આક્ષેપોને લઈને પોસ્ટલ વિભાગ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિભાવ આવ્યો નથી। एक करोड़ જેટલા ખાતાઓ છે। આ 2 કરોડ જેટલા ખાતેદાર ધારકોને માટે થઈને આ પોસ્ટ ઓફિસોમાં છેલ્લા 2 મહિનાથી કોઈ પણ પ્રકારની સ્ટેશનરી ઉપલબ્ધ નથી। વ્યક્તિ જ્યારે પોતે પૈસા ભરવા માટે જાય ત્યારે સામાન્ય સ્લીપ ઉપર એક સિક્કો મારીને રોજનું હજારો કરોડનું ટર્નઓવર ગુજરાતમાં થાય છે, એની એક સામાન્ય પે સ્લીપ ઉપર સિક્કો મારીને એને આ બધા જ ખાતાઓના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે એને આપી દેવામાં આવે છે।